ગેસ સિલિન્ડરની ખેંચતાણ ખેડબ્રહ્મામાં પણ જોવા મળી. ખેડબ્રહ્મા શહેરમાં ગેસ સિલિન્ડર બુકિંગ માટે લોબી કટારો જોવા મળી. ખેડબ્રહ્મા શહેરમાં મીરા ગેસ એજન્સી દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો. ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના નિયમની અફવાથી લોકોને ભયનો માહોલ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જે વચ્ચે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘરેલું ગેસને પૂરતો જથ્થો મળી રહે અને વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી મીરા ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર બુકિંગ માટે સુચારુ આયોજન કરેલ છે અને મીરા ગેસ એજન્સી તરફથી લોકોને ખોટી અફવાઓ પર આવવું નહીં તેવું મીરા ગેસ એજન્સીના માલિકે જણાવ્યું હતું કે તમે ઓનલાઈન બુકિંગ કરાવો. ઓનલાઈન બુકિંગ 24 કલાક ચાલુ જ છે અને તમે રાત્રિના સમયે બુકિંગ કરશો તો થઈ જશે અને ગેસના માટલાની કોઈપણ જાતની તીવ્ર અછત નથી. જેમ ગાડી આવે છે તેમ વિતરણ કરવામાં આવે છે તેવું મીરા ગેસ એજન્સીના માલિકે જણાવ્યું હતું. ખેડબ્રહ્મા શહેરમાં ગેસ સિલિન્ડર બુકિંગ માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજું સિલિન્ડર મળશે તેવી અફવાઓ ફેલાતા ગૃહિણીઓ સહિત પુરુષોએ બુકિંગ માટે ખોટી ભીડ કરી હતી. અફવાઓના કારણે લોકોને જરૂર ન હોવા છતાં સિલિન્ડરનો સ્ટોક કરી રહ્યો છે અને સંગ્રહ ખુલ્લી રોકવા માટે સરકારે બુકિંગના નિયમો ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું છે. તો ખેડબ્રહ્મા શહેર અને તાલુકાની જનતાને આવી ખોટી અફવાઓમાં આવવું નહીં. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. નમસ્કાર, મીરા ગેસ સર્વિસ ખેડબ્રહ્મા, અનિલ જે કરાલ. બુકિંગ ચાલુ જ છે, થોડું ધીમું ચાલે છે પણ રાબેતા મુજબ છે. કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. 11 તારીખે ગાડી આવી હતી, વિતરણ ચાલુ છે. 12 તારીખે ગાડી આવી હતી, વિતરણ ચાલુ છે. શાંતિપૂર્ણ ચાલુ છે. કોઈ એવું ડબલ બુકિંગ થઈ જાય છે. ડબલ મતલબ કે બધા જ ઉહાપો કરીને કરવા મળ્યા છે, એટલે બુકિંગ ધીમી ગતિ ચાલે છે પણ રાત્રે વધારે અનુકૂળ આવે છે અને બુકિંગ થઈ જાય છે.